નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના સવારના એપિસોડમાં આપણે સોનિયા ગાંધીની આત્મકથા વિશે વાત કરવાના છીએ. અને આ આત્મકથા 10 નવેમ્બર 2026 ના રોજ પ્રકાશિત થવાની હતી, પરંતુ અપેક્ષા પ્રમાણે જ એમાં વ્યવધાન આવ્યું છે. એની જરા છણાવટ કરવી છે. આજે તમને ખ્યાલ છે કે રાજીવ ગાંધીના જન્મ દિવસે આ આત્મકથા, સોનિયા ગાંધીની આ આત્મકથા, એનું કવર પેજ એ રિલીઝ થયું હતું અને એ 10મી તારીખે 10મી નવેમ્બરે એ પ્રસિદ્ધ થશે એવી જાહેરાત પણ થઈ હતી. બિલોંગિંગ અ જર્ની ઓફ લવ. મને લાગે છે કે ઇટલીમાં માઇનો પરિવારમાં જન્મેલા સોનિયા ગાંધી એ ત્યાંથી લંડનમાં સર્ટિફિકેટ કોર્સ કરવા માટે ગયા અને રેસ્ટોરાંમાં એ કામ કરતા હતા. ત્યારે રાજીવ ગાંધી સાથે એમની મુલાકાત થઈ અને એ પ્રેમમાં પડ્યા. એના પછી એ પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીના આ પુત્ર, મોટા પુત્ર સાથે પરણ્યા અને ભારત આવ્યા. ભારત આવીને એ આમ તો પાયલટ એવા રાજીવ ગાંધી ની સાથે એમના પ્રેમાળ સંબંધો રહ્યા. પણ જ્યારે સંજય ગાંધી, ઇન્દિરા ગાંધીના નાના પુત્ર, એમનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું ત્યારે અનિચ્છાએ, સોનિયા ગાંધીની પણ અનિચ્છાએ, રાજીવ ગાંધીએ રાજકારણમાં આવવું પડ્યું અને રાજીવ ગાંધી એ આ દેશમાં ખૂબ લોકપ્રિય એવા વડાપ્રધાન બન્યા. પણ બોફર્સ કાંડ, જેમાં એ આરોપી નહોતા છતાં જે જુઠ્ઠાણાઓ ચલાવનારાઓ હતા અને ભારતીય જનતા પાર્ટી સાથે જેમના સંબંધો સાબિત થઈ ચૂક્યા, એ લોકોએ જે પ્રકારે એ જુઠ્ઠાણાઓને વેગ આપ્યો અને છેવટે રાજીવ ગાંધી એ પ્રાઇમ મિનિસ્ટર તો થયા હતા, પરંતુ આ બોફર્સ કાંડ પછી વીપી સિંહ, એમની કેબિનેટમાં જે સંરક્ષણ મંત્રી હતા, એ પ્રાઇમ મિનિસ્ટર બન્યા. 600 કરોડ રૂપિયાને ખર્ચે બોફર્સ કાંડની તપાસ ના છેક સુધીના પ્રયાસો છતાં રાજીવ ગાંધી ગુજરી ગયા પછી, રાજીવ ગાંધી 1991માં જ્યારે એ વડાપ્રધાન, ફરીને વડાપ્રધાન થવાના હતા, એવા સંજોગો હતા, ત્યારે એમને એલટીટી તરફથી એમની હત્યા કરવામાં આવી અને એ શહીદ થયા. એમના માતુશ્રીની જેમ જ એ પણ શહીદ થયા. અને એના પછી જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા વાજપેયી એ વડાપ્રધાન હતા, ત્યારે દિલ્હીની હાઈકોર્ટે એમનો બોફર્સ લાંચ કેસમાં કોઈ સંબંધ નથી એવી ક્લીન ચીટ એમને આપી હતી. પણ એમની બદનામી કેટલી ભારતીય જનતા પાર્ટી વાળાઓએ અને વિપક્ષોએ કરી એ આપણે સમજી શકીએ છીએ. આ પછી સોનિયા ગાંધી 2004 થી 2014 દરમિયાન કોંગ્રેસને સત્તામાં લાવવા માટેનું નિમિત્ત બન્યા અને છતાં પોતે વડાપ્રધાન ન થયા. એ ઘટનાક્રમની વાત અને આજના ઘટનાક્રમની વાત, છેલ્લા 12 વર્ષના મોદી શાસનના ભોપાળા અને જુઠ્ઠાણા, એની વાત એ આ આત્મકથામાં હોવાના સંજોગો, એ આત્મકથા ન છપાય ભારતમાં, એને માટેના પ્રયાસો અમુક
દિશામાંથી થઈ રહ્યા છે. અને એટલે જ પેંગ્વિન ઇન્ડિયા, જેને શરૂઆતનો એનો ઓર્ડર હતો, પ્રકાશનનો ઓર્ડર હતો 1 લાખ કોપીનો, એણે સોનિયા ગાંધીને કહ્યું કે તમે અમુક જે એમાં કન્ટેન્ટ છે, એમાં અમુક લખાણો છે, એને કાઢી નાખો. પણ સોનિયા ગાંધીએ કહ્યું કે હું નહીં કાઢું, કારણ કે સત્ય છે, તથ્ય છે. સોનિયા ગાંધી એ કાઢવા માટે તૈયાર નથી. અને આજે ઇન્ડિયન એક્સપ્રેસે એનો અહેવાલ પ્રકાશિત કર્યો છે, બહુ જ વિગતે અહેવાલ પ્રકાશિત કર્યો છે. એટલે અને આખા દેશના બીજા માધ્યમો પણ હવે આ અહેવાલને વધારે પ્રકાશિત કરશે, એના ઉપર વધારે પ્રકાશ પાડશે એવું લાગ્યા વિના રહેતું નથી. પેંગ્વિન ઇન્ડિયા જો પ્રકાશિત ન કરે સોનિયા ગાંધીની આત્મકથા, તો બીજા ઘણા બધા પ્રકાશકો એને માટે તૈયાર છે. તમને થોડો રેફરન્સ પણ મને આપવાનું મન થાય છે. સોનિયા ગાંધી ના સંદર્ભમાં જ ધ રેડ સારી કરીને એક પુસ્તક, એ એના ઝેવિયર મોરો સ્પેનિશ ઓથરનું એ પુસ્તક, સ્પેનિશ ઓથરનું એ પુસ્તક એ પ્રકાશિત થવાનું હતું. અને એ પુસ્તક પ્રકાશિત થાય તો એમાં સોનિયા ગાંધીના વિશે કેટલાક જુઠ્ઠાણાઓ પ્રકાશિત થઈ રહ્યા હતા એવું લાગવાને કારણે એ પુસ્તક જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર હતી ત્યારે પ્રકાશિત થઈ શક્યું નહોતું. પરંતુ જેવીને મોદી સરકાર આવી કે એ પુસ્તક પ્રકાશિત થઈ ગયું, કારણ કે ત્યાં મોકળાશ મળી ગઈ એને. અને જો કે હું બહુ સ્પષ્ટપણે કહું કે હું કોઈ પણ પુસ્તક પર પ્રતિબંધ લગાવવાનો વિરોધમાં છું. અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય હોવું જોઈએ, પણ સાથે સાથે જુઠ્ઠાણાઓ જો હોય તો એને ડેફેમેશન પણ કરવું જોઈએ એવું પણ હું માનું છું. એટલે સોનિયા ગાંધીને હિન્દુ વિરોધી ગણાવતા આ પુસ્તકને એ વખતે પ્રકાશિત, કોંગ્રેસનું શાસન હતું ત્યારે પ્રકાશિત થયું નહોતું, અથવા થવા દેવામાં નહોતું આવ્યું. એ પણ મારી દ્રષ્ટિએ યોગ્ય નહોતું, કારણ કે એનો જવાબ આપી શકાય એમ હતો. પણ મોદી શાસન આવતાની સાથે જે પુસ્તક પ્રકાશિત થયું હતું, એટલે તમે સમજી શકો છો કે આ સોનિયા ગાંધીની આત્મકથામાં કેવા ધડાકા હશે. કારણ કે એ પુસ્તક પ્રકાશિત થાય તો મોદી સરકારને માથે આમ પણ અત્યારે પનોતી બેઠી છે, અને એ વધારે ને વધારે કળણમાં એ ફસાય એવું લાગ્યા વિના રહેતું નથી. હવે સોનિયા ગાંધીએ રિજેક્ટ કર્યું છે કે હું કોઈ એડિટ આમાં નહીં કરું. પબ્લિશર પેંગ્વિન ઇન્ડિયા એ હવે એ છાપશે નહીં, પરંતુ બીજા ઘણા બધા પ્રકાશકો એમની આ આત્મકથાને પ્રકાશિત કરવા માટે તૈયાર છે. પરંતુ એ પ્રકાશિત કરવા માટે ભારતમાં એમણે કેવા સંજોગોનો સામનો કરવો પડશે એ પણ આપણે વિચારવું પડે. કારણ કે ભારતમાં ભારતીય જનતા પાર્ટીની મોદી શાહની સરકાર છે. એટલે આવો પ્રકાશન થાય તો એની સામે જે કાર્યવાહી થાય એ કાર્યવાહી નો સામનો કરવા માટે પ્રકાશકે તૈયાર રહેવું પડે. એટલે એવા પ્રકાશકો, પરંતુ સોનિયા ગાંધીની આત્મકથા આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ ગાજનારી સાબિત થવાની છે. એટલે મેં કહ્યું શરૂઆતમાં એમ કે પેંગ્વિન ઇન્ડિયા નો પહેલો ઓર્ડર, એનો પ્રિન્ટ ઓર્ડર એ 1 લાખ કોપીનો હતો, અને 10મી નવેમ્બર 2026ના રોજ એ પ્રકાશિત થવાની હતી આત્મકથા સોનિયા ગાંધીની. પરંતુ હવે પેંગ્વિન ઇન્ડિયા એમાંથી ખસી જશે, કારણ કે પેંગ્વિન ઇન્ડિયા ઉપર કેવા કેવા દબાણો આવ્યા હશે એ તમે સમજી શકો છો.
અને એ દબાણોને વશ ન થાય એવી કઈ પ્રકાશન સંસ્થા સોનિયા ગાંધીની આત્મકથાને ભારતમાં પ્રકાશિત કરવા માટે તૈયાર થશે, એ એક મોટો પ્રશ્ન છે. એનો બીજો એક વિકલ્પ પણ છે, અને એ વિકલ્પ કોંગ્રેસ પોતે જ સોનિયા ગાંધીની આત્મકથા પ્રકાશિત કરે. કારણ કે કોંગ્રેસના સંસદીય મંડળના એ અધ્યક્ષા છે, કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા છે, અને એમનું પુસ્તક પ્રકાશિત કરી શકે એને માટે કોંગ્રેસમાંથી પણ સમર્થન એમને મળે એ સ્વાભાવિક છે. એટલે એમની સામે એક આ વિકલ્પ તો રહે જ છે, અને 1 લાખ નકલનો જે ઓર્ડર પેંગ્વિન ઇન્ડિયાએ પહેલો પ્રિન્ટ ઓર્ડર વિચાર્યો હતો, એને બદલે કદાચ વધુ અનેક લાખ નકલોનો ઓર્ડર એ કોંગ્રેસ જો એને પ્રકાશિત કરે તો એ ચપોચપ કોંગ્રેસના કાર્યકરો લેશે એટલું જ નહીં, પણ ભારતીય જનતા પાર્ટી અને બીજા રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ સોનિયા ગાંધીની આ આત્મકથામાં એવું શું છે કે જેનાથી મોદી શાહની સરકાર ગભરાઈ રહી છે અને પેંગ્વિન ઇન્ડિયા ઉપર દબાણ લાવી રહ્યાની ચર્ચા છે. અમને કોઈ સીધો એના વિશે આધાર મળતો નથી, પરંતુ પેંગ્વિન ઇન્ડિયા પીછેહટ કરી રહ્યું છે, એનો અર્થ એ થયો કે એના ઉપર ચોક્કસપણે સરકારી તંત્રનું દબાણ હોઈ શકે. એ છે કે નહીં એ એને જોવાનું છે. પરંતુ પેંગ્વિન ઇન્ડિયા જેવી સંસ્થા એ આ પ્રકાશિત ન કરે તો બીજા પ્રકાશકો આગળ આવવા માટે તૈયાર છે, અથવા તો કોંગ્રેસ પોતે પ્રકાશિત કરે. એવું જેમ કે પેલી ધ રેડ સારી એ જે પુસ્તક હતું એ રોલી ઇન્ડિયાએ પ્રકાશિત કર્યું હતું. રોલી ઇન્ડિયા ઘણા બધા પુસ્તકો જે વિવાદાસ્પદ પણ સાબિત થયા છે એ પ્રકાશિત કરતું રહ્યું છે એનું પ્રકાશન ગૃહ. એટલે આ પુસ્તક પણ એવા કોઈ પ્રકાશક, મજબૂત પ્રકાશક, એ જે સરકારની હાડાબારી રાખે નહીં એવા પ્રકાશક એ પ્રકાશિત કરે એવી શક્યતા નકારી શકાય નહીં. શક્ય છે કે કોંગ્રેસ પોતે પ્રકાશિત ન કરે તો કોંગ્રેસના નિષ્ઠાવંત એવા કોઈ વ્યક્તિનું પ્રકાશન ગૃહ હોય તો એ પણ પ્રકાશિત કરી શકે. પરંતુ આવતા દિવસોમાં આપણે એના તરફ નજર રાખીશું કે આ પુસ્તક 10મી નવેમ્બર 2026ના રોજ પ્રકાશિત થાય છે કે કેમ. કારણ કે સોનિયા ગાંધીએ તો આ પુસ્તકમાં કોઈ પણ કન્ટેન્ટને એડિટ કરવાનો સાફ ઇનકાર કરી દીધો છે, અને એ કન્ટેન્ટ શું એડિટ કરાવવા માંગે છે એ આવતા દિવસોમાં લીક થશે એટલો તો મને વિશ્વાસ છે. કારણ કે રાજકીય નેતાઓ એમને કઈ પ્રતિકૂળ બાબતો લાગે છે એની વાત વિપક્ષ એટલે કે કોંગ્રેસમાંથી એ સમયાંતરે એ જાહેર થાય એવી શક્યતા પણ રહે છે. એટલે હું માનું છું ત્યાં સુધી અત્યારે જે અણસાર મળી રહ્યો છે એના ઉપરથી હું કહી શકું છું, મારી પાસે પૂરતો કોઈ બીજો આધાર નથી, પરંતુ આ પેંગ્વિન ઇન્ડિયા જેવી માતબર સંસ્થા એ જ્યારે પોતે આને જો આટલું એડિટ નહીં કરો તો અમે પ્રકાશિત નહીં કરી શકીએ એવું જ્યારે કે ત્યારે મને લાગે છે કે તંત્ર ઉપરથી દબાણ આવતું હોય એવું બની શકે. અને એટલે જ તમને ખબર છે કે બીબીસી જેવી માતબર સંસ્થા જેની તટસ્થતા વિશે ભાગ્યે જ કોઈને શંકા હતી, એની ઉપર પણ કે એની સામે પણ કેસીસ કરીને મોદી સરકારે એને ઝુકાવવાની કોશિશ કરી, નમાવવાની કોશિશ કરી અને એને વશ કરવાની કોશિશ કરી. એ આપણે જોયું છે. ભલે એ લંડનમાં એનું મુખ્યાલય હોય, પરંતુ ભારતમાં એ મોદી શાહની સરકારને ઈશારે જ જાણે કે કામ કરતી હોય એવું લાગ્યા વિના રહેતું નથી. આ સંજોગોમાં સોનિયા ગાંધીની આત્મકથાની મેં કહ્યું હતું એમ જ આપણને સૌને અને દેશવાસીઓને પણ વધારે કુતૂહલપૂર્વક પ્રતીક્ષા રહેશે. કારણ કાગડોળે રાહ જોશે. કેટલાક લોકો ભલે એમ માનતા હોય કે એમને, કારણ કે ઘણા
અક્કલના બુઠ્ઠાઓને તો એમાં શું લખેલું છે એની ચિંતા ના હોય, પરંતુ સોનિયા ગાંધી જ્યારે એમના અનુભવો નોંધે છે ત્યારે એ ભારતીય રાજકારણના અંતરિયાળ પ્રવાહોની વાતો અને વિસ્ફોટક બાબતો એ આમાં જરૂર રજૂ કરવાના હશે. અન્યથા આ પુસ્તક પર પ્રતિબંધ આવે એવી શક્યતા નકારી શકાય નહીં. પણ જો મોદી શાહની સરકાર એના ઉપર પ્રતિબંધ પણ લાદવાની કોશિશ કરે તો પણ બદનામ થવાની છે. આમ પણ એનું સૂરજ અસ્તા ચડે છે. એવા સંજોગોની અંદર એ વધુ ને વધુ બદનામ થવાની શક્યતા છે, એટલું તો નિશ્ચિતપણે કહી શકાય. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. અને હા, આ પુસ્તકના અંશો એ સમયાંતરે પ્રગટ થશે અથવા લીક થશે તો અમે તમારી સાથે જરૂર શેર કરીશું કે એમાં શું એવું વિવાદાસ્પદ છે, શું એવું વિસ્ફોટક છે કે જેને કારણે પેંગ્વિન ઇન્ડિયા ગભરાઈને અને એડિટ કરી નાખવા માટે પ્રયત્નશીલ છે. એ બાબતોની અમને જ્યારે જાણ થશે ત્યારે અમે તમારી સાથે જરૂર શેર કરીશું. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.